આજ કાંઈ છે કે નથી આજ કાંઈ? છે ને શું છે? આજે આપણી એનિવર્સરી છે લગ્નના. ઓહ તો 11 વર્ષ પૂરા થશે. એવું ને હેપી. શું થયું? ક્યાં હુઆ? કાંઈ નહીં થયું. તો કેમ રોવે છો? હે કેમ રોવે છો? હું કહું ત્યાં લગી ખોલતી નહીં હો. ખોલીશ તો આમાં દેખાઈ જાય. નહીં ખોલું. ખોલો. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. આજના નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? આમ તો તમે બધા ઓપ્સ મજામાં દઈશો, આપણે પણ મજામાં જ છીએ. અને આજે છે કંઈક છે આજે, પણ મને તો ખબર છે, મેડમને ખબર છે કે નથી ખબર ને એ આપણે પૂછવાનું છે. અને અત્યારમાં નાહી ધોઈને બે થઈ ગયા છીએ રેડી. અને અંશભાઈને સવારની હોય છે નિશાળ, એટલે અંશભાઈ નિશાળે વ્યા ગયા છે. તો ચલો આપણે મેડમને પૂછીએ કે આજે શું છે શું નહીં. મેડમ હજી મારું ટિફિન બનાવે છે. કેમ છે મેડમ? બસ મજા. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? સાચ શું છે આજ કાંઈ છે કે નથી આજ કાંઈ? છે ને શું છે? આજે આપણી એનિવર્સરી છે લગ્નના. ઓહ તો 11 વર્ષ પૂરા થશે. એવું ને હેપી મેરેજ એનિવર્સરી. થેન્ક યુ. 11 વર્ષ થઈ ગયા હે તારી જોડે તો બાંધીને? હા. સારું લો તો. બોલો બોલો. કંઈ નહીં, બસ એ જ કહેવાનું હતું. તને ખબર છે કે નથી ખબર એમ? યાદ તો હોય ને. યાદ છે. સારું લો તો ચાલો અત્યારે તો હું જાઉં છું સાઈડ ઉપર. આજે કાંઈ કામ ચાલુ જ છે, કાંઈ રજા નથી રાખી. કે હમણાં શિવરાત્રિમાં આમ ગયો હતો એટલે થોડાક દી રજા હતી. તો હવે અત્યારે કાંઈ રજા રખાયું છે નહીં, કામ ચાલુ છે એટલે અત્યારે જવું છે સાઈડ ઉપર. અને હંસભાઈ તો જો વિયા ગયા છે સવાર 8 વાગે ને, એટલે વિયા જાય નિશાળે. હવે એ આવશે બપોર હમણાં 1 વાગે. હા જો ભાઈ, અમારા લગ્ન છે ને એને આજે થઈ ગયા 11 વર્ષ અમારા મેરેજને. આજે એનિવર્સરી છે અમારા મેરેજની. આમ તો અમારે પહેલો મહિનો, બીજો મહિનો અને આ ત્રીજો મહિનો, 3 મહિનામાં લાગટ બધું અમારે આવે. જો પહેલા મહિનામાં કિંજુનો બર્થડે આવે, પછી બીજા મહિનામાં મારો બર્થડે આવે, ને ત્રીજા મહિનામાં મેરેજ એનિવર્સરી આવે. એટલે 3 મહિનામાં લાગટ બધું ઉજવવાનું જ આવે. કા મેડમ? હા. સારું તારું થઈ ગયું. મારે ટિફિન ને એવું બધું ભરી નાખ્યું. શું થયું? ક્યાં હુઆ? કાંઈ નહીં થયું. તો કેમ રોવે છો? હે કેમ રોવે છો? પપ્પાની યાદ આવે. આજ શું કરવાનું? સારું ચાલો તો હવે હું પછી મળીએ અમે તમને. A few moments later. તો ચલો અત્યારે હું સાઈડ ઉપરથી ઘરે આવી ગયો છું. સવારમાં આપણે સાઈડ ઉપર ગયા હતા. અત્યારે સાંજે વાગ્યા છે 6 વાગ્યા છે, 5:45 થયા છે. અને હું ઘરે આવ્યો ને તો ઘરે કોઈ હતું નહીં, તાળા માર્યા હતા. તો મેડમ કોને ખબર ક્યાંય ગયા હોય. અંશને લેવા ગયા. અંશને 6:15 વાગ્યાનો ટાઈમ છે લેવા જવાનો. તો અંશને લેવા ગઈ છે. તો સવારમાં મેડમ થોડાક ઉદાસ હતા, કેમ કે તમે પાછળ જે ફોટો જોવો છો ને એમની યાદ આવતી ને એટલે ઉદાસ હતા. આમ તો આજ કીધું મેરેજ એનિવર્સરી છે તો મેડમ હાટું એકાદી ગિફ્ટ લેતા જઈએ. તો એને બહુ ભાવતી અને પ્રિય એક વસ્તુ હું લાવ્યો છું. એ આવે એટલે એને આપણે દેખાડશું. તમને હું અત્યારે પહેલાં દેખાડતો છું. એને બહુ ભાવે છે. ઘણા ટાઈમથી કહેતી હતી મારે આવી ખાવી છે, પણ મેં કંઈક એવો મોકો મળે ને ત્યારે સરપ્રાઈઝ એ નકર તો જાજા ભાગે હારો જ હોય. ગમે ત્યાં અમે બે જઈએ ને તો હારો જ હોય. એટલે પછી લાવવું ક્યારે. અને બર્થડેમાં તું આમ હતો તો મારા એના બર્થડેમાં તે નહોતો મેળ આવે એવું, એ ત્યાં હતી, બધું એવું હતું. તો કીધું ચલો અત્યારે હવે છે ને, મેં કીધું આઈકીની હાટું લેતો જાઓ. તો આઈકાની માટે લાવ્યો છું. જો આ ગિફ્ટ તમે જોઈ. તો એ મેડમ આવે ને પછી આપણે એમને સરપ્રાઈઝ દઈએ. હજી છે નહીં અત્યારે, હમણાં આવે એટલે તમને મળાવું એના રિએક્શન. તો ચલો હવે હમણાં આવે ને એટલે કહું તમને. ચલો તો મેડમ આવી ગયા છે. કેમ મેડમ જીત ગયા હતા? હું બહાર ગઈ હતી, મારે થોડું કામ હતું ને તો. બહાર ગઈ હતી? હા. તમે ક્યારે આવ્યા? હું હજી આવ્યો જ છું. તો એક કામ કરો, આંખી બંધ કરો, લો મોબાઈલ અંબાઈ જાઓ. હું તારા માટે સરપ્રાઈઝ લાવ્યો છું. શું સરપ્રાઈઝ લાવ્યા? લાવ્યો છું કાંઈક. આંખી બંધ. આંખો બંધ કરો. ના આંખ બંધ કર. હા.
હાથ રાખ દે ને તું પછી આમ કાણી આંખ કરીને જોઈશ બસ હું કહું ત્યાં લગી ખોલતી નહીં હો ખોલીશ તો આમાં દેખાય જાય નહીં ખોલું. ખોલો સિલ્ક ઈ પણ હાલ છોડ. તને બહુ પસંદ છે ને મને બહુ પસંદ છે પણ મેં આ છે ને આ સિલ્ક ખાધેલી છે પણ આ મોટી સિલ્ક ખાવાની મારું ડ્રીમ હતો મારું ઈચ્છા હતી કે હું એક વખત હું આ લઈ અને ખાઈશ પણ ખબર નથી કે આટલી જલ્દી મને મળી જશે એમ. તો કેમ લાગી ગિફ્ટ બહુ મસ્ત લાગી. ગિફ્ટમાં એવું છે ગિફ્ટમાં આ વખતે હું પણ કંઈ લાવી નથી અને નીતિનને પણ મેં કીધું તું મારે કશું જોતું નથી કેમ કે મારી જોડે બધી વસ્તુ છે તો એને આ ગિફ્ટ આપી એમાં હું બહુ ખુશ થઈ ગઈ છું. થેન્ક યુ સો મચ. એમ કે આજ મેરેજ એનિવર્સરી છે સવારમાં તું થોડીક ઉદાસ થઈ ગઈ હતી એટલે મેં કીધું લાય તારા માટે લેતો જાઉં હંસભાઈ પાછી ન દેખાતી નકર તારા હાથમાં એક કટકો જ આવશે અને એ આખી ખાઈ જાય સાચું આ મને કેટલા ટાઈમથી મને આ ચોકલેટ ખાવી હતી પણ એવું નથી કે હું લેતી નથી પણ એમ થતું પછી લઈશું એમ કે કોન્સ્ટન્ટ શરદી હોય કાં મને મજા ન હોય એવું હોય તો નથી લેવાતી જ નથી ચોકલેટ. અને આ એવું નથી એક ચોકલેટ લઈને હું કાંઈ એકલી તો ખાઈ ન જાઉં બધા જોડે શેર તો કરવી જ પડે તો એમ થાય કે બધાને મૂકીને ક્યાં ખાવી એવું કાંક ને કાંક હોય ચલો પણ તોડો ચલો અનબોક્સિંગ કરો આપણે બધા મોબાઈલનું અનબોક્સિંગ કરે આપણે સિલ્કનું અનબોક્સિંગ કરો તો ચલો હવે મેડમને કેક અનબોક્સિંગ કરો આપણે બધા તો શું છે ઓલાનું અનબોક્સિંગ કરે મોબાઈલનું ને એનું આપણે કીધું સિલ્કનું અનબોક્સિંગ કરો તો ચલો મેડમ અનબોક્સિંગ કરે છે ચલો મેડમ ખોલો હાલો હા આમાં અહીંયા લખવાનું આવે લખીશ તમે કાંઈ ના એમાં કાંઈ લખવાનું હજી લઈને આવ્યો જ છું હજી આવ્યો જ છું ઓકે. હું લખી નાખીશ. હા હજી તું ઘરે નહોતી એટલે મેં કીધું સરપ્રાઈઝ દો નકર તને સીધી હાથો હાથ જ દઈ દે થેન્ક યુ. સારું લો હવે રાજી ને યસ. તો વાત તો પાર્ટી નહીં માંગવાની ને થેન્ક યુ હો યાર મને આમ શું કહું મારી બહુ ફેવરિટ ચોકલેટ છે. સારું તો ખાધા રાખો અંશને ન દેખાડતી નકર તારા હાથમાં કાંઈ નહીં આવે ઓકે દેખાડીશ નહીં પણ એને આપીશ ખરી. તો અમારે બેયને થયા છે હજી 11 વર્ષ કેમ મેડમ 11 વર્ષ પૂરા થઈ ગયા ને આ નીકળે ને? 12મા વર્ષમાં આમ પગલાં ભરી દીધા છે 11 વર્ષ તો મને ખબર હોય કે એમ ગયા એમ કેમ ગયા એટલે શું? હા કેમ ગયા એટલે શું? કેમ 11 વર્ષ ગયા એ તો મને જ ખબર છે એમ કેમ ગયા એમ તો પૂછું છું. હા તો એમ તો કહું છું કેમ ગયા એમ શું લખો છો એનિવર્સરી એવું યાદ રહે ને આપણી આમાં લખવાનું આવે છે તો લખી તો ખરી. તો પછી આને સાચવીને મેકીશ ને તું હા હા તો કઈ આ થોડી નાખી દેવાય કેટલું ઓલું કિંમતી કહેવાય ખબર છે. એને અમુક વસ્તુ જે દઉં ને એ ઘણી વખત બધું એને હાંસવીને રાખેલું છે કા એક વખત કાર્ડ દીધું હતું કંઈક ત્યારે પણ હાંચવીને એને મેકેલું છે હા તો ચલો મેડમ કંઈક ચોકલેટ તોડો તો ખબર પડે ને કેવી છે કેવી નહીં તો મેડમ લખવા બેઠા છે કીધું પહેલાં તોડ નાખો ખાઈ લઈએ હંસભાઈ નથી તા નકર નહીં મેળ આવે તો મેડમ જો કંઈક લખવા બેસી ગયા છે તો ચલો હંસભાઈ આવી ગયા છે અને હંસભાઈ જો રમે છે અને અમે બે છે નાસ્તો કરીએ છીએ જો નાસ્તો કરવાનો છે તારે હા તો પાછું બહુ નહીં નાસ્તામાં શું છે જો કેમ બહુ નહીં એટલે તો બહાર જમવા જવાનું હોય તો પછી થોડું કોણ જવાનું બહાર કોઈ લઈ નથી જવાનું ભાઈ બહાર અને બહારના સપના ન જોવો બરોબર મહાદેવ મહાદેવ અને આપણે જો ભાઈ નાસ્તો થોડો કરીએ છીએ સાઈડ ઉપરથી આવ્યા છે એટલે ભૂખ લાગી છે થાકી ગયો છું આજ બહુ તો કીધું ચલો નાસ્તો કરી લઈએ હંસભાઈ જો દેખાડું શું કરે છે શું કરે છે લા શું રમે છે હા ભાઈ જો હજી ટ્યુશનમાંથી આવ્યા છે ગારાથી રમે છે ધૂળથી રમવા રેવા દે ઓય
તો ચલો અમે બે નાસ્તો કરી લઈએ, પછી મેડમને કહીએ કે થોડુંક રસોઈ બસોઈ બનાવો કંઈ સારું ચટપટું બનાવો ઘરે, તો આપણે ખાઈએ કંઈક. તો ચલો હવે નાસ્તો પાણી કરીને પછી તમને રાતે મળીએ. શું મેડમ આજ બનાવવાના છે, કંઈક ખાસ બનાવવાના છે, આજે એનિવર્સરી છે એટલે. ખીચડી બનાવી દઉં. કેમ ખીચડી? ખીચડી બનાવી દઉં. ખીચડી કેમ? ના ખીચડી જ બનાવી દઉં. ખીચડી થોડી બનાવવાની હોય. ના ના નહીં. શું કહો છો તમે? બોલો હવે. એમ ખીચડી? કહું છું કે ખીચડી બનાવી દઉં. ના ખીચડી થોડી બનાવવાની. એકલી ખીચડી નહીં, ભાખરી નહીં, કાંઈ ખીચડી જ થાય. અત્યારે નાસ્તો કરી લઈએ પછી હું કાંઈ બહુ મારે ભૂખ તો લાગે મારા નહીં. દીકરાને આવશે ખીચડી ને છાશ ખાઈ લેવું. હું નાસ્તો કરી લઈશ, હાલશે બીજું હું હાલ. બહુ એટલે બહુ વધુ પડતા ખારા છે. થોડાક હોય તો એમ ખાડા ખાડા ઢૂંઢવા એટલે તો જેવા. પડ્યા રહ્યા હોય ડબ્બામાં. કા મેડમ ઉલાડી ગઈ એની હાટું જ લાવ્યો હતો. મેં કહ્યું મને ભાવે છે, વટાણા કહેવાય ને ડાળિયા નું કહેવાય. હા ભાઈ વટાણા કયો ભાઈ, હાલો ને લીલા વટાણા કયો. હા બધાને બહુ આવું બધું ડાળિયા વટાણા બધું ખાવાનું કામ છે. ડાળિયા નું હોય. ડાળિયા લાવ્યો છું કેમ? પણ આ ડાળિયા નથી, એમ કહું ડાળિયા હા ડાળિયા નથી પણ ડાળિયા લાવ્યો જ છું. આવા છે જો. હું લીલા ચણા ચણા નહીં, તો વટાણા. વટાણા. હાલો ભાઈ વટાણા. આ મેડમ છે ને એમ રાખો આપણે કે એમ તો કાંઈ હાલે નહીં. લેવા જો ને હવે. તો આ જો હાલો હું આજ કહું ને એ હાલે છે કે નથી હાલતું? તો મેં તો કીધું ખીચડી. વાંધો નહીં ખીચડી હાલશે, હું ખાઈ લઈશ. ઓકે. મારો દીકરો ડાયો કેટલો જો રમતો તો બધું બગડ્યું ને તો ભાઈ હાથે હાથે જો બધું આવણો માર્યો, હવે પોતા મારે છે. તો ચલો અત્યારે જો આ મેડમે તો કાંઈ રસોઈ ઘરે બનાવી ન દીધી, ના પાડી દીધી. ખીચડી બનાવવાની કીધું તો કે ખીચડી હવે તો ન બનાવી દો. અને ટાઈમ જો કેટલા વાગ્યા છે, 8:45 થયા છે. મેડમે કાંઈ બનાવી ન દીધો એટલે મેડમને બહાર લઈ જવા જ પડશે. હંસભાઈ કહે છે બહાર જવું છે ને? હે હા ભાઈ, એ અમારા ભાઈ છે ને કેદુનો એ ભાઈનો ઉપાડો છે કે આપણે ઓલા બર્થડે વખતે ગયા હતા ને, ઓલા બર્થડે વખતે ત્યાં પાર્ટી ઉજવી હતી ગયા વર્ષે, તો ત્યાં હિંચકા ને એવું બધું હતું ને, તો કે ત્યાં લઈ જાઓ ને એમ કરે છે. ત્યાં જમવા કેદુનો કહે છે કે ત્યાં જમવા જવું છે, ત્યાં જમવા જવું છે. જમવાનું થી ભાઈને ખાલી બાનું હોય, ત્યાં મુદ્દલ હિંચકા સસલા ને એવું બધું છે ને, એટલે ભાઈને રમવા થાય ને એના માટે. તો ચલો હવે અત્યારે અમે જઈએ છીએ મહાકાલમાં. હંસભાઈ કંઈક કહે છે, સાંભળી લો ભાઈ, આપણે એનું સાંભળીએ. હા સારું હાલ. તો ચલો અત્યારે જો અમે બે આવી ગયા છીએ જમવા પાછા. દર વખતે જેમ જગ્યાએ જે જગ્યાએ આવીએ એ જ વખતે આ વખતે કીધું ઘણા ટાઈમથી હમણાં અહીંયા નહોતા આવ્યા, 1 વર્ષ જેવું થયું. કા મેડમ? ના તો ભાણીબાના બર્થડેમાં આવ્યા હતા? ના ના ત્યારે ક્યાં પછી એકવાર હમણાં આવ્યા હતા, જમવા આવ્યા હતા. અમથા આવ્યા હતા ત્યારે, અને અત્યારે પાછા આવ્યા છીએ જમવા. મેડમે મંગાવ્યું છે બધું. શું મંગાવ્યું મેડમ? પંજાબી પનીર ગારાની સબ્જી અને સૂપ મંગાવ્યું છે. સૂપ કઈ મંગાવ્યું મને નથી ખબર. હોટેલ? હા અને હંસભાઈ જો અત્યારે પાછળ રમવા ગયા છે અને આપણે મંગાવ્યું છે. હમણાં આવે પછી મળીએ આપણને. કેમ મેડમ આવી ગયું? કાં જલ્દી આ વખતે તો વહેલા? પનીર અંગારા મેડમને મેડમનું ફેવરિટ. કા અહીંયા આઈનું જ છે ને, આઈનું ફેવરિટ અમારે એ. કા અને મારા માટે કાજુ મસાલા. પણ અત્યારે તમે આ 2 જણા છીએ એટલે શું છે, એટલામાં તો ધરાઈ જઈએ. તો ચલો હવે જમી કાઢી લઈએ, સૂપ પહેલાં પી લઈએ. તો ચલો જો હંસભાઈ આવી ગયા છે રમીને, અને એને હવે ખવડાવીએ છીએ. નવું ખવડાવું હાથે ખાઈ લઈશ? હા તો હાથે ખાઈ લે. ચલો તો અમારે જો ભાઈ થઈ ગયું છે બધું કમ્પ્લીટ, અને જમવા મહિના છીએ. હંસભાઈ તે રમીને આવી ગયા જમવા હાટું. જમીન કે અમારે રમવા જવું છે. જમીન જાજે રમવા હો. તો ચલો અત્યારે જો અમે બે જમી કાઢવીને આવી ગયા છે, અને હંસભાઈ છે ને લેસન બાકી છે, તો હંસભાઈ થોડુંક લેસન કરે છે. કેમ હંસભાઈ? હંસભાઈ છે ને હજી અહીંયા
રમવું હતું ને ટીવી જોવું છે, પણ એનું ભાઈ લેસન હજી બાકી છે. તો કીધું થોડુંક જ બાકી છે તો લેસન કરી નાખ. તો ચલો અંશભાઈની લેસન કરે ને અમે જમી કાઢીને આવી ગયા. બહુ મસ્ત જમવાનું હતું. બહુ મજા આવી. મજા આવી ને? મહાકાળમાં સારું હોય છે. અમને તો ફાવ્યું છે, પણ બીજા કોઈને ફાવ્યું ન ફાવ્યું, પણ અમને તો ફાવી ગયું છે. અમને ત્યાં જમવાનું સારું લાગે છે. આમ શાંત વાતાવરણ, કાંઈ બહુ ખીટપીટ નહીં, અને સર્વિસ પણ ડેકોરેશન ત્યાંની સારું સારી છે. અને સર્વિસ સારી અને જમવાનું એક નંબર હોય છે. મજા આવે. તો ચલો હવે જમી કાઢીને આવી ગયા અને આજની અમારી હેપી એનિવર્સરી પૂરી. તો ચલો હાલો અત્યારે હવે છે ને અમે ભાઈ હુઈ જવું છે, ઊંઘ આવે છે તો હુઈ જઈએ. અને અંશભાઈ લેસન બાકી છે, પહેલાં અંશભાઈ થોડુંક લેસન કરી નાખે. તો ચલો હવે આ બ્લોગને અહીંયાથી એન્ડ આપીએ છીએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.